ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર પાસે જાહેર રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 7,44,500 રૂપિયાની કિંમતનું 74.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક 4 વ્હીલર, રોકડા રૂપિયા 18,000 મળી 12,97,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ 4 વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા માટે 4 વ્હીલના સ્ટીયરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામધામ મંદિર BRTC બસ સ્ટેન્ડની સામે જાહેર રોડ પરથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન, સરફરાઝ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી, રોહનકુમાર કિશોરભાઈ રાઠોડ અને જગતજીવન ચિત્રસેન રાઉતને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી 7,44,500 રૂપિયાની કિંમતનું 74,450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 4 લાખની કિંમતની 4 વ્હીલ ગાડી, રોકડા રૂપિયા 18,000, 1.35 લાખની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન સહિત કુલ 12,97,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ 4 વ્હીલ ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી પોલીસથી બચવા સારું 4 વ્હીલના સ્ટીયરિંગના હોર્નના ફાઇબરના કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેચાણ કરતા હતા। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત જે ડ્રગ્સમાં વેચવાવાળા પેડલરોથી લઈ ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાઈ કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે। આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JG પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના 4 ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર કરતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન, નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો, એની સાથે સરફરાઝ અંસારી, રોહનકુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત, આ 4 ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે, એક સુરતનો છે, એક બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે। આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું MD મળી આવ્યું છે, જેની કિંમત 7.5 લાખ રૂપિયા જાય। એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે, સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે। મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે। અગાઉ પણ આ લોકો 3 ટ્રીપ મારી ચૂક્યા છે। અહીંયા ક્યાંથી લાવતા હતા, કોને કોને આપતા હતા, આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી, પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે।